ગુજરાત વિધાનસભામાં આજે ઐતિહાસિક સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડનું બિલ રજૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે 209 પાનાનું બિલ ગૃહમાં રજૂ કરાયું છે. આ સાથે જ ગુજરાત આવું બિલ લાવનાર દેશભરમાં ઉત્તરાખંડ પછી બીજું રાજ્ય બન્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે ગુજરાતના ઇતિહાસમાં આ દિવસને સોનેરી અક્ષરોમાં લખવામાં આવશે. ગૃહમાં આ બિલ સરકાર તરફથી રજૂ કરાતા જબરજસ્ત ગરમાગરમી જોવા મળી હતી. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા યુનિફોર્મ સિવિલ કોડ પર જબરજસ્ત ઘમાસાણ જોવા મળ્યું છે. આ સમાન નાગરિક સંહિતાના બિલનો કોંગ્રેસ દ્વારા જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે આવનાર 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર હાલ જે બિલ લાવી રહી છે તે સંપૂર્ણપણે ચૂંટણીલક્ષી છે અને લોકોના હિત કરતા રાજકીય લાભ માટે છે. વિધાનસભા ગૃહમાં યુસીસી બિલને લઈને ગરમાગરમી વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે આ કાયદો આદિવાસી સમાજના રીતિ રિવાજોના રક્ષણ માટે છે અને વિરોધ પક્ષ બેવડા વલણ અપનાવી રહ્યો છે. શાહબાનો જેવા કેસોમાં ધર્મના નામે ગુનાને ન્યાયસંગત ઠેરવવાનો પ્રયાસ થયો છે, જેને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા પણ યુસીસીની જરૂરિયાત દર્શાવવામાં આવી છે. બહુપત્નીત્વ જેવી પ્રથાઓ સમાજ માટે હાનિકારક છે. આ પછી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે કે ઇમરાન ભાઈ, तुम जिसे जुल्म कहते हो वो आदत सी हो गई, चुप रह के सहना भी अब इबादत सी हो गई, हर दर्द को हद के छुपाया है हमने, ये जिंदगी भी कोई सियासत सी हो गई. આમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના આરોપોનો ગૃહમાં જવાબ આપ્યો છે. યુસીસી બિલનો વિરોધ જમાલપુર ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા પણ પૂરજોશમાં કરવામાં આવ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે આ કાયદો માત્ર રાજકીય એજન્ડા માટે છે અને મુસ્લિમ મહિલાઓએ પણ આવી કોઈ માંગણી કરી જ નથી. સમાજ શરિયત અને કુરાન મુજબ ચાલે છે, તેથી આ બિલ સ્વીકાર્ય નથી અને અંત સુધી તેનો વિરોધ કરવામાં આવશે. જરૂર પડે તો કોર્ટમાં જઈશું અને રોડ પર પણ ઉતરીશું. હલાલા મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે થયેલી ચર્ચાનો ઉલ્લેખ કરતા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પડકાર આપ્યો છે કે જો 4 પત્ની અને અનેક સંતાનો અંગેના દાવા સાચા સાબિત થશે તો હું રાજીનામું આપી દઈશ. તો આ સમગ્ર મામલે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. बिल आया है, आपने विरोध बताया है, क्या बताया? गुजरात विधानसभा में जिस तरह से गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जो बिल लेकर आए थे यूसीसी का, इसका विरोध मैंने किया है. विरोध करने का कारण साफ था कि जब ये कमेटी बनी थी उस वक्त भी मैंने विरोध किया था कि ये बिल आए, उसके अंदर मुस्लिम लोगों को आपको शामिल करना था, मुस्लिम स्कॉलर को शामिल करना था, उलमाओं को शामिल करना था जो कि अपनी बात रख सके. ये बिल आए, सरकार उताल में लाई है. मैं समझता हूँ सरकार का ये पॉलिटिकली एजेंडा है और ये पॉलिटिकल एजेंडे के तहत ये बिल लाया गया है. सचमुच में अगर जो मुस्लिम समाज को इतनी चिंता सरकार को होती तो बहुत से ऐसे मुद्दे हैं जो रोजी रोजगार के मुद्दे हैं, नौकरी के मुद्दे हैं, ऐसे मुद्दे पे सरकार अगर बिल लाती तो मैं चौकस समर्थन करता. लेकिन ये बिल जिस तरह से सरकार लेके आई है, सरकार सिर्फ बताना चाहती है कि हम 3 तलाक है, हलाला है, जो प्रथा है उसको नाबूद करने के लिए बिल लाए हैं. लेकिन ये बिल के अंदर जो शरीयत की बात होती है, कुरान की बात होती है, कुरान और शरीयत के अंदर मुस्लिम जो होता है वो शरीयत और कुरान को मानता है. उसके मुताबिक जो कुछ भी है समझ लो तो सरकार के संविधान है, संविधान के मुताबिक हमको जो कुछ अधिकार दिया गया है, संविधान ने जो अधिकार दिया है उसको हम मानते हैं. बाबा साहेब आम्बेडकर ने जो बंधारण बनाया वो बंधारण को हम मानते हैं. लेकिन इस तरह से जब ये बिल के अंदर एक समाज को टारगेट बनाया गया है कि ये सिर्फ यही समाज ऐसा करता है, इसके लिए ये समाज के अंदर 4 औरतें होती है, 20 बच्चे होते हैं, ऐसी बात ये लोगों के अंदर ऐसी जब करते हैं तो मुझे दुख के साथ कहना पड़ता है कि बिल का विरोध करने का कारण ही मुझे ये है कि ऐसा कुछ होता नहीं है. आज मुस्लिम समाज भी फैमिली प्लानिंग में मानता है, वो भी नई जनरेशन के अंदर है. उस ज़माने की, पहले ज़माने की ये बात करते हैं 50 साल पहले की कि वो 8 बच्चे हो या 10 बच्चे की बात करते हैं. लेकिन अभी नई जनरेशन के अंदर मुस्लिम समाज फैमिली प्लानिंग में मानता है और वो जो कुछ भी है वो अच्छी तरह समझता है कि मेरे बच्चे को अच्छा एजुकेशन देना, अच्छी तरह से उसको रखना है. तो ये सब चीज़ों से दूर रहता है. વાત કરીએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની. તો ચૈતર વસાવાએ યુસીસી પર કહ્યું છે કે દરેક સમાજના અલગ અલગ રીતિ રિવાજો હોય છે અને તેને બદલવાની ફરજ કોઈ પર થોપી શકાય નહીં. અને ખાસ કરીને ચૈતર વસાવાએ આદિવાસી સમાજને જે યુસીસીમાં તેનો સમાવેશ કરવામાં નથી આવ્યો તે બદલ સરકારનો આભાર પણ માન્યો છે. સાથે તેમણે પોતાની વ્યક્તિગત પરંપરા વિશે ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે તેમના દાદા પરદાદા તેમજ પોતે પણ 2 પત્ની ધરાવે છે, જે આદિવાસી પરંપરાનો ભાગ છે. હવે વાત કરીએ કે આ યુસીસી
એટલે કે સમાન નાગરિક સંહિતા છે શું? તો યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે દેશમાં રહેતા તમામ નાગરિકો, દરેક ધર્મ, જાતિ અને લિંગના લોકો માટે સમાન કાયદો હોવો જોઈએ. જો તેનો અમલ થાય તો લગ્ન, છૂટાછેડા, બાળકને દત્તક લેવા અને મિલકતના વિભાજન તેમજ લિવ ઇન સંબંધો જેવી બાબતોમાં દરેક નાગરિક માટે સમાન કાયદો છે. લગ્નની સાથે લિવ ઇન કપલ્સ માટે પણ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. અને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પણ યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની તરફેણમાં હતા. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.